હા કારણ કે આ કોક ધોતે કદાય મેં ધારથી આ રીતે અંગદની હા આખી જિંદગી આ રામાયણમાં આ ક્યાંથી આવે આ રીતે જે રીતે મેઘનારે શક્તિ મારા લક્ષ્મણને રામે વિલાપ કરते हुए कहा कि नित्य में रुचि तुम्हारा पाके पर आना जा रहा मैंने जीरा राधिका दास यहाँ आकर घना वर्षों का 20 महीने बोला मैंने कहा तुम्हें तो रामानंद बताओ रामे यहाँ शब्द क्या की जबकि उत्तर श्रेष्ठी अगंती के अग्नि देवी दशरथ हुकुम ने अर्जी को सत्य ने दी थी गंगा बाग के कई भाई तो सत्य ने भाग में भी ये मित्रों ने रामा अनुकरण करने वाला भगत ये कई ने भाग में ये नोलिया दी थी હા મેં કરી પણ બાપુ મને એમ કીધું એટલે મને રી ચડી જાય બા માં એક જ તે બાપ નહીં કે બાપ વિનાનો કેમ કીધું થાય ભગવાન શિવ હે તો શક્તિ હા માત્ર શિવ મહાશક્તિ બે આ ધરતી આપણે રહી આમાં વાયવી તો આ આપણી માં જ છે છે તો એમાં વાયવી તો થાય આપણે ને. આમાંની યજન છે કાંઈ હા અગ્નિદેવને ઉઠી જઈએ પણ શક્તિ રૂપી હોણી તો જ હા હલદેવીને એ તો એ યજનનો ફળ થયું જ્યાં ઘીની આહુતિ બનાવી કે જે પાર્વતીનો કારણ કે કોઈ કારણસર શ્રાપથી ત્યારે દેવોએ પ્રાર્થના કરી માટે ત્યારે નાનીરૂપ થાળા જે એને વગેરે ઈશ્વર ના થાય આટલું ખતમ થઈ જાય માટે શિવ મહાશક્તિ સીતારામ શિવાય નમઃ મહારાજે મારી બોલે मैंने कहा एक ही तत्व बनाते તત્વ એક જ છે બાપુ પણ જોડી તો જોવે जो એને બીજે કઈ થાય હા. અગર ધરતી એ આકાશ ના હોય વરસાદ થાય તો જ તે આમાં થાય ને થાય અગર આકાશની અમૃત મહાશક્તિ પાર્વતી રૂપી પૃથ્વી અગર એ બિંદ ના ઝીલે હા. તો એનું વરસ અમૃત આવે તો એનું કઈ વરસ હા એટલે આપણે એમ કહેવી હા આંધું એટલે મારે એમ ન પડે મારે તો બાકી કાંઈ વાંધો જ ન હોય શિવાય નમાનું મને કહે ગોવિંદ મારે એનું મતલબ એ થાય શક્તિ તત્વ આગળ જાય સીતારામ રાધે શ્યામ શિવમાં કારણ કે આ માને અગ્રનો અવતાર
એમાં તો બાપુ ખબર જ નથી પડે એવું જો શંકર ભગવાન